ફાઇનલી આપણે દ્વારકામાં એન્ટ્રી કરી લીધી છે અને બધાને ખાલી મોઢા જો ખાલી ફાઇનલી મિત્રો મેં ઠાકરના દર્શન કરી લીધા અને ભાઈ યો ભાઈ ફાઇનલી મિત્રો મેં ભોગી દરિયા કિનારે હો ભાઈ દ્વારકાના ફેમસ સમોસા ખાવા ભાઈ હું યાર ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધા નવા બ્લોગમાં ને મજામાં ને ભાઈ મજામાં જશો ભાઈ અમારે આજે દ્વારકા જવાનું છે 5મો દિવસ ને ભાઈ સવારના ને 7 વાગ્યાનું આજે ચાલુ કર્યું હતું હાલવાનું યશભાઈ ને રાતે બહુ વાત કરી યશભાઈ વાત કરી એના હિસાબે અમારે લોકોને મોડું થઈ ગયું યશભાઈ હે ને અહીંયા 2 વાગ્યા લગી વાતો કરી ફોનમાં મતતા હતા એટલે વાતો કરી એટલે એના હિસાબે અમારે મોડું થઈ ગયું યશભાઈ હિસાબે અને અમે લોકો બધા હોટલે ગાંઠિયા ખાવા ઉભા રહી ગયા ને અમે લોકો વાયા રહી ગયા અને હવે શું આવશે યશભાઈ લીમડીથી અમારે ને સીધું હાઈવે નથી પકડવાનો સાઈડમાં વળીને જવાનું છે શોર્ટકટ લેવાનું ખાડીમાંથી હા ભાઈ એમ કે ખાડીમાંથી જવાનું છે અમારા ભાઈના પોરિયા તો દરગતે આગળ જઈ જ્યારે સુલોક ચાલુ કરું ને ત્યારે કોઈ ભેગા હોતા નથી સવારમાં બધે હાલવા ચાલુ કરી દીધું હોય ને સવારનો વ્યૂ જોઈ લે જરી મને તો જોયો જઈશે ફટાફટ આગળ જઈને એને ચાર્જિંગ એક પોગાડવાનું ચાર્જિંગ પોગાડી દેવી અને પછી જોઈ કયા રસ્તે હાલવાનું કયા રસ્તે નહીં મને કઈ ખબર નથી આગળ જઈને તમને બતાવું અત્યારે અમે લોકો પોગી ગયા બપોરના ચામુંડા માતાજીના મંદિરે અને બપોરનું જમણવાર અમે અહીંયા કર્યું હતું અને ઘડી ખાને સુઈ ગયા હતા પંખા હતું ચાલુ લાઇટો વહી ગયા તો પંખા બંધ થઈ ગયા એક અહીંયા ઉતા હે મેશભાઈ એક અહીંયા ઉતા હે જી આવ જવાનું નથી કેતો જાવ તો જી આવ બીજા 3 ભાઈ બન આમ મેન દોસ્ત તારે મારો આના જેવો માણા મેં જોયો નથી આ માણા બહુ સારો જન્મનો સાથી આ ભાઈ મારી ને ક્યારની સેવા કરી રહ્યા છે તો આપણે પગે દબાવવાના કહેતા હતા આપણે ને આ ભાઈ જેવા ને દાંત કરવાના આ દાંત નખાઈ હોય ને સાચું કયો ક્યાં નખાય જામનગર શું નામ હે તમારો કુલદીપસિંહ કે ખાલી કુલદીપસિંહ અટક કુલદીપસિંહ જાડેજા વાહ કેટલા ધોરણ ભણો 10મું હા યા ભાઈ નથી માનતા હાચન 10મું પણ તો હાઈટ નાની રહી ગઈ થોડીક એવું છે કે એવું છે કયો આ ભાઈના માસિયારાનું ઓળખું હે આન જેવો એક મારો ભાઈ બને ને મને લાગે આને માસીનો છોકરો હોય છે કારણ કે આને જેવો દેખાય આને મેં પૂછ્યું તો આ પૈડી ક્યાં ના હતા હા લગભગ તો એ જ હોય છે આ ભાઈને એને એક દાંત બહુ આવે ગમે તે વાત કરી તો દાંત જ કાઢ્યા રાખે બપોરે આ ભાઈ એને ખાધું નહીં પણ અમે ખાધું તમે ન ખાધું ને તો હવે હાલવા મૂડો ને કોની રાહ જોવો કા મારું હારે શું કામ હે અને મારું કામ હે તો તમે હાલતા થઈ જાવ કોની ભેગી હા ભાઈ ની એને બપોરના 12 વાગ્યાની રાહ જુઓ ને 12 વાગ્યાને વાહે પડી ગયા હે અમે લોકો આરામ કરી લીધો તો એને અહીંયા બેઠા જો અહીંયા તમે ચાર્જિંગમાં મારો ફોન તમે મૂક્યો તો વાહ ભાઈ વાહ હા ભાઈ ને આપણો ફોને ચાર્જિંગમાં મેં કેવા હતા બપોરના 12 વાગ્યાની રાહ જોવે 3 વાગી ગયા અત્યારે ને ભાઈ કે આપણી ભેગું ચાલુ છે એ ભાઈને ઠેર ને આપણી ભેગા લઈ જાવ ને દ્વારકા તમે કેટલા 3 ભાઈ બંધ નીકળાવો ભાઈ ભાઈ જય દ્વારકાધીશ આ જો મારે નથી પીવેલા આ લોકોને તેને દૂધ પીવાનું મન થયું બપોરના 4 વાગે અને ભાઈબંધની હોટલે આવ્યા હો ભાઈ ભાઈનો મેસેજ આવ્યો હતો ભાઈ હું નામે ભાઈ તમારું રિલેક્સ પાને હો ભાઈ આ ભાઈને અત્યારે ચા દૂધ પીવાનું મન થયું આ માટીયા ભાઈ ચા ના ખાવા હા ભાઈ ને હક નહીં થઈ અને બીજા બધા જો થોડા ખરા તડકાના બધા હાલતા થઈ ગયા ને આ ભાઈનો મેસેજ આવ્યો હતો ને તો મેં કીધું હાલો હોટલે આટો મારતા જ આવી અને આ ભાઈને અત્યારે ચા દૂધ પી નાખી હવે ગોલ મીઠા જેવું લાગે તો કાંઈ હાલો પી લે બતાવે દ્વારકાધીશ રાવટી હતી અમે સવારના 4 વાગ્યાના હાલતા થઈ ગયા દ્વારકા હતું ત્યાંથી 15 કિલોમીટર એક મિત્ર આમ ગયો હે બેઠો પપ્પા એને એકમાં ભાઈ છોકરો અહીંયા બેઠો હે અને ભાઈ પગની હાલત તમે જો
પગ હોજી ગયા હવે. પગમાં કાંઈ નથી થયું પણ જાય હોજી ગયું બધું. હવે દ્વારકા હે 7 થી 8 કિલોમીટર. સવારના 6 વાગી ગયા હે અને હવે ને કલાક 1.5 થી 2 કલાકની અંદર આપણે દ્વારકા મંદિરે દર્શન કરવાના જ છે. દ્વારકા નગરીની અંદર આપણે પહોંચી જવાની 2 કલાકની અંદર. અને ભાઈ એને પછી નીંદર એવડી આવે કારણ કે ઘેન જ એવડા ચડે 5 દીથી કે નીંદર પૂરી નથી થઈ. તમારા ભાઈના છોકરા આવી જાય ને પાછા આગળ થઈ જાય આવી રીતે. ભાઈ સવારમાં ને આવડો મોઢા ધોયા વગરનો ખમણ ખાવા માંડ્યો 2 3 4 લેવા જશ આ જો ખાઈ નહીં નાખી દીધી એક આ ખમણ ખાવાનું ચાલુ કરી દીધું છે. અને આ ભાઈ ના દાંતમાં હલવાઈ જાય. ખાંડામાં આવી પણ ફાઇનલી આપણે દ્વારકામાં એન્ટ્રી કરી લીધી છે. અને બધાને ખાલી મોઢા જો ખાલી આમ જો તો બધાને મોઢા જો ખાલી ડાબલા જેવા થઈ ગયા. 1.5 દિવસથી નાવાનો વારો થઈ નથી આવ્યો તો આઈલા જ આવી ને પબ્લિક જોઈ લો ખાલી. આમ જો ખાલી ને પગને હોજીને દડા થઈ ગયા. હવે તો હજી તો આમ મંદિર તો અહીંથી હરખું દેખાતું નથી. જઈએ આગળ આઈલા જઈ જોઈ ટ્રાફિક કેવું છે, દર્શનમાં મારો આવે કે નહીં. અત્યારે અમે લોકો ભોગી ગયા ભાઈ ગોમતી નદીના કિનારે હો. અને ટ્રાફિક જેવો ખાલી દર્શન વાળાની લાઈન ને આ પતરાની અંદરની સાઈડે ત્યાં કણે ને બહારના ગેટ લગીની લાઈન હતી. એટલે અમે લોકોને આમ ગોમતી નદીના ઘાટ બાજુ આવી ગયા. ઉપરથી તમને થોડું ટ્રાફિક હજી બતાવી દો. આ દર્શનનું ટ્રાફિક નથી જો ખાલી. અહીંયા ઘણા બધા લોકો ફોટોશૂટ કરતા હોય. અને હવે તો પગે કામ કરતા નથી અને અવાજે કામ નથી કરતો. મોટું બોલવાનું કામ માનતું નથી કે હવે નથી બોલવું એટલા થાકી ગયા આપણે. બધા લોકો જો ખાલી આગળ આપણે હાલ્યા જઈએ અને આગળ આપણે હાથ પગને નાહી લઈશું પછી દર્શન કરવાનું. પછી જાય હોય કેમ થાય લગભગ તો શક્ય જ નથી કેમ કે અહીંયા કણે બહારના ગેટ લગીની લાઈન છે. મંદિર પાસે જવાય એમ નથી. મંદિર ભાઈ કેમ જાય નહીં તો મને નથી ખબર. ફાઇનલી મિત્રો મેં ને ઠાકરના દર્શન કરી લીધા. ને ભાઈ યો ભાઈ અંદર ને અબીલ ગુલાલ ઉડાડ્યો હતો ને તો અમારા વે થઈ ગયા 2 હાલ. સારું મેં એને નાઈને કપડાં નતા બદલાવ્યા એટલે મને તો ફૂલ ફાયદો થયો હોય. પણ આને જો નાઈને આ ભાઈ કપડાં બદલાવ્યા હતા. શું છે આ ભાઈ બદલાવ્યા હતા ને આ ભાઈ શું કે કપડા તો 50 લઈ લઈશું પણ આવા દર્શન ખાવા નહીં મળે. ભાઈ આપણે સારું કપડાં નતા બદલાવ્યા એટલે આપણે થોડું સારું પણ આપણે એને પાછું નાવું જોઈએ. ફૂલ અબીલ ગુલાલ વાળા થઈ ગયા. એ માથું બાટું ધોઈ નાખતી. અને અમારા ચપલા હે ને અંદર ને અંદર પડ્યા રહ્યા છે. એમાં એવું થયું અમે વીઆઈપી દર્શન કરવા ગયા હતા ને તો ચંપલ બારે કાઢીને ગયા હતા. તો ચંપલ ત્યાં રિટર્નમાં આવ્યા તો બીજા ગેટેથી આવ્યા તો ચંપલ ભૂલાઈ ગયા તો ચંપલ નથી લીધા. અને અમારા કુશાલભાઈને દિલથી થેન્ક યુ તમને દર્શન કરાવી દીધા એના માટે. આપણને આમ નહીં કહેવાય પણ થેન્ક યુ કુશાલભાઈ કે આવા દર્શન અમે વિચાર્યું નતું તમે એવા દર્શન કરાવ્યા. દિલથી થેન્ક યુ ભાઈ. ચાલો હવે નીકળીએ અહીંથી. અને આપણા કપડાં અને બૂટ બધું આવી ગયું છે થેલામાં. આજે આપણે હવે જીન્સના કપડાં પહેરશે 1 અઠવાડિયા પછી. 1 અઠવાડિયા પછી અત્યારે લગી આપણે નાઇટ ડ્રેસ જ પહેર્યા એક ઓલો. આજે ફાઇનલી દિવસ આવી ગયો છે કે 7 દિવસ પછી હું જીન્સના કપડાં પહેરીશ.
પિચકારી કોઈને લેવી હોય તો દ્વારકાની અંદર તમને મળી જવાની છે. તો ચાલો અમે જઈએ આગળ. મસ્ત મજાના નાઈને થઈ ગયા રેડી ને ભાઈ આપણે કઈ નાનો એવો રૂમ રાખી લીધો હે અને ભાઈ બે મિત્ર હોઈ ગયા હે અને લાગી ગઈ હતી ભૂખ તો બહાર જવાનું કઈ મન હતું ને એટલે બાજુની દુકાનેથી પડીકા લઈ ભાઈ ને હવે બેસી જઈએ અમે બધે નાસ્તો કરવા. નાસ્તો કરીને આપણે ઘડી આરામ કરી લેવાનું છે. આપણે એક પણ ફોટો નથી પાડ્યો પછી ને આપણે જઈ ફોટા પાડવા વિડીયો બનાવવાનું બધું બાકી જ છે. તો ફટાફટ ચાલો નાસ્તો કરી લઈએ. અમે લોકો અત્યારે ભોગી ગઈ ને દ્વારકાના ફેમસ સમોસા ખાવા ભાઈ. હું મને આગળ નથી ખાલી વાંચી ગયો વાકોલ કૃપા શ્રી વાકોલ કૃપા ના ભાઈ. મારા ભાઈનો છોકરો 1 કલાક મહેનત કરીને સમોસા લઈને આવ્યો. ટ્રાફિક જોઈ લ્યો ખાલી. આ લોકો આને તો કાંઈ ખાવા સિવાય કાંઈ ધંધો હોય ને. એક આ ભાઈ આ બે ભાઈઓ થઈને મહેનત કરીને ભાઈ એને લઈ આવ્યા હો ભાઈ વાકોલના સમોસા. એક આ મિત્ર આપણા ભેગા જ છે હજી ને ભાઈ ટેસ્ટ કરી હવે કલાક સુધીનું કેવું થયું. કઈ પ્લેટ મારી આ કેવા લાગ્યા? હજી ખાધા બી નહીં કે હારા કેવા લાગ્યા? થોડા ગરમ હે જવું એમ દરિયા બાજુ પડોશું થાય માહિતી જવા નથી દેતા. તમે પેલા સમોસા ખાઈ લઈ પછી આમ ફરીને જાય. આમ આગળ રહી જાય કુકા નવા બૂટ હે. આ લોકો ચપ્પલ નથી પહેર્યા ખોટા આપણા બૂટ બગાડે ને એના કરતા આગળ રહેવું હોય આનો જવાબ તને પછી આપી. ફાઇનલી મિત્રો અમે ભોગીએ દરિયા કિનારે હો ભાઈ. પબ્લિક જોવો ખાલી અને સામે દેખાય લાઈટ હાઉસ છે. ત્યાં જવું હતું પણ થોડુંક મોડું થઈ ગયું એટલે પછી આપણે કેન્સલ કરી નાખ્યું. અને આ રાજુભાઈ જો અત્યારથી ઠેકડા મારતા મારતા જઈએ ફોટો પાડવા માટે. અમે ને મંદિરથી આખું આમ ફરીને એ ભાઈ શેરીયું ગલીમાં થઈને એ મેપમાં જોઈને હો ફોટો પાડવા માટે. જો પોઝ બોઝ આપણને તૈયાર થઈ ગયા છે. જો બીજું આવડે કે ન આવડે કુકાભાઈ તો કુકો રે કુકો જ રે નામ કુકો હોય કુકો. ચાલો નીચે જઈને થોડો ફોટો શૂટ કરી લે. દ્વારકામાં રખડતા અમે લોકો પહોંચી ગયા ભાઈ લાઈટ હાઉસ હો ભાઈ. અને આને પટેલવાડી કહેવાય. અને અમારા યશભાઈ અમારા દક્ષભાઈના માસિયા અમે બે ભાઈઓને ગાડી લઈને ચક્કર મારતા ભાઈ લઈ આવ્યા આપણને અહીંયા. પણ અહીંયા થઈ ગયું અત્યારે અંધારું. નકર સનસેટનો વ્યૂ આવે જોરદાર. અને સામે જોઈ લો ભાઈ લાઇટ હાઉસ. અત્યારે ઉપર જવા નથી દેતા નકર તો આપણે ઉપર જઈને વિડીયો બનાવે. અને અહીંયા છે મહાદેવની મસ્ત મજાની મૂર્તિ જોઈ લો. બીજા બધા લોકો તો હોટલે વહી ગયા રૂમે. અને અમે બે ભાઈઓ નીકળી ગયા દ્વારકામાં ચક્કર મારવા ભાઈ. અંધારું થઈ ગયું એટલે ને ફોટાને વિડીયો થોડા ઘણા પાડી લીધા. બાકીને સવારે પાડીને નીકળશે આપણે રાજકોટ બાજુ. ફાઇનના ભાઈ 9 વાગી ગયા ને અમે દ્વારકાની અંદર આવી ગયા ભાઈ જમવા માટે ભાઈ. છોલે ભટુરે ને ચાઇનીઝ ભેળ જેવું કાંઈક મંગાવ્યું એમ મારે યશભાઈને લઈને એવા. અને એમના મિત્ર આ એના મિત્ર અને હું યશભાઈનો મિત્ર. અને દક્ષભાઈ આપણે આવે છે રાજકોટથી બેસી ગયા છે. લગભગ ક્યારે પોગે રામ જાણે ખબર નથી. દ્વારકાધીશનું મંદિર જો અહીંથી થોડુંક દેખાય ના નથી દેખાતું. કાંઈ નહીં અમે ફટાફટ નાસ્તો કરી લઈને પછી જઈએ આપણી હોટલ.